વિશ્વાસુ ના વિશ્વાસુ અમારા નયન કમળ થી ધારા વહેતી, નયન કમળ થી ધારા વહેતી, હૃદય કમળ છે પ્યાસુ મારા કોણ સુકાવે આંસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. નયન કમાવે આંસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. પૃથ્વી પાલક બાળક તારો, પૃથ્વી પાલક બાળક તારો, હાલક ડોલક થાય હો, હાલક ડોલક થાય. અંતરથી અંતરયામી થી, અંતરથી અંતરયામી થી, અંતરથી અંતરયામી થી, અંતરથી અંતરયામી થી, અંતર કેમ રખાય હો, અંતર કેમ રખાય હો. તુજ કાજે દિલ દરવાજો આ, તુજ કાજે દિલ દરવાજો આ, ખોલ્યો તે નહીં વાસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. આમ પ્રાર્થના ગવડાવે, છોકરાઓ સામે ગાય. ગામના લોકોને, જે લોકો પહેલા મનસુખરામ માસ્તરના મિત્રો હતા અને ભગવાનમાં માનતા નહોતા, એ લોકોએ જઈ અને એક અરજી લખી. અને એ વખતે ગાયકવાડ સરકાર હતી. એ વખતે ગાયકવાડ સરકાર એમનું રાજ હતું. અને ગાયકવાડ સરકારના એ સમયના તત્કાલીન એ શિક્ષણનું જે કામ સંભાળતા એને અરજી લખી છે. અરજી લખી અને મોકલી છે. અરજી ત્યાં પહોંચી અને એમાં પાછું એવું લખ્યું કે પૂનમના દિવસે આવું. કારણ કે પૂનમના દિવસે મનસુખરામ માસ્તર શું કરે, છોકરાઓને કે એક દિવસ મને રજા આપજો, એક દિવસ હું નહીં આવું અને તમારે બધાએ આપણે જેમ રોજ પ્રાર્થના કરીએ છીએ એમ પ્રાર્થના કરવાની અને પછી જેમ ભણવાનું શરૂ થાય છે એવી રીતે તમારે જાતે જાતે ભણવાનું. એક દિવસ પૂનમનો દિવસ રજા રાખી. મનસુખરામ માસ્તરે આવું છોકરાને શીખવીને જાય. આ ગામના લોકોએ એવું લખી નાખ્યું કે એ તમારે પૂનમના દિવસે આવું, કારણ કે પૂનમના દિવસે હાજર રહેતો નથી. આવું લખે. પણ થાય એવું કે એ જે
કામ કરનારા હતા, જે અધિકારીઓ હતા, એ લોકોને એ દિવસે ટાઈમ મળે જ નહીં, એ દિવસે સમય મળે જ નહીં. અને એ આડા આવડા દિવસે આવે, બીજા કોક દિવસે આવ્યા છે. સાંભળજો. અને આ બાજુ મનસુખરામ માસ્તર છોકરાઓને સામે બેસાડ્યા, આગળ રણછોડજીનું ચિત્રજી પધરાવ્યા છે અને ત્યાં શરૂ કરાવ્યું, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ. બધા ગાય, બધા એક પછી એક ગાય અને સાંભળે, છોકરાઓ જોડે ઝીલાવતા જાય. ઓ મન માતન માં દેહ ભુવન માં, 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 તારી છબી પધરાવું, તારી છબી પધરાવું. ઓ રામ ભક્ત હું તારા તેજે, 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 જગમાં પ્રકાશ લાવું, હો જગમાં પ્રકાશ લાવું. વિશ્વાસુ ના વિશ્વાસુ હો, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. કામ શરૂ થાય, આ પેલા અધિકારીએ જોયું, આ તો બહુ સરસ ગવડાવે છે ને બહુ સરસ પ્રાર્થના થાય છે. બધા જ છોકરાઓ હાથ જોડેલા છે, બધાની આંખો બંધ છે અને બધા ગાય છે, બધા ગાય છે. સાંભળજો, પેલા ગામના લોકો જે હતા એને કહ્યું, જો આ આવું કરાવે છે, આ ભણાવતો નથી, આ આવું કરાવે છે. અને એ શિક્ષણ અધિકારી એને જુએ છે. એ અધિકારીએ આ જોયું અને પછી શું કર્યું, પોતાની જે ડાયરી હતી એ ડાયરી કાઢી અને એ વખતે ગાયકવાડ સરકારના એની જે એને ત્યાં જે નોકરી કરતા હોય, ગાયકવાડ સરકારનો હુકમ હતો કે લાયકાત પ્રમાણે પગાર આપો. એટલે આને જોયું અને એનો પગાર વધારો કર્યો, 5 રૂપિયા પગાર વધારો કરે છે અને સાહેબે સહી કરી. સાંભળજો, 5 રૂપિયા પગાર વધારો આ મનસુખરામ માસ્તરનો કર્યો અને નીચે સહી કરી. બીજી અરજી લખાઈ. સાંભળજો, આ ગામના લોકો શું કે આ એને મળેલો લાગે છે, આ એને મળેલો લાગે છે. એટલે ગામના લોકોએ બીજી અરજી લખી. એ આવ્યા અને એને જોયું અને આ બાજુ એ જ પ્રમાણે પ્રાર્થના થતી હતી, એ જ પ્રમાણે છોકરાઓ ગાતા હતા અને એ જ પ્રમાણે મનસુખરામ માસ્તર ગવડાવતો હતો. એ સમયે આવી અને ઊભા રહે છે અને જોયું, ઓહો, એણે 3 રૂપિયા પગાર વધારો કરીને નીચે સહી કરી. એથી ઉપરી અધિકારીને અરજી લખવામાં આવી. એ આવે છે, આવી અને જોયું, એ જ પ્રમાણે બધા ગાતા હતા, એ જ પ્રમાણે આ ગવડાવતો હતો, એ જ પ્રમાણે જોયું. છોકરાઓને પ્રશ્નો પૂછ્યા, પણ થયું એવું, છોકરાઓને પ્રશ્નો જે પૂછાય ને એ મોટે ભાગના ધાર્મિક હતા. બધાએ જવાબ આપ્યા, ઓહો હો, આટલું બધું સરસ ભણાવો છો, 15 રૂપિયાનો પગાર વધારો, 15 રૂપિયાનો પગાર વધારો અને કર્યો. ગામના લોકોને લાગ્યું કે આ બધા મળેલા, એટલે ગાયકવાડ સરકાર પછી જેનું શિક્ષણમાં સ્થાન આવે એવા એક અધિકારીને ચિઠ્ઠી લખી છે અને કહ્યું, પૂનમના દિવસે આવજો, પૂનમના દિવસે આવજો, આવી ચિઠ્ઠી લખી છે. અને આ વખતે તો સામે લેવા જવાનું નક્કી કર્યું, પૂનમના દિવસે ના આવે એવું ના બને, એટલે સામે લેવા જવાનું નક્કી કર્યું છે. બધું ગોઠવાઈ ગયું. પૂનમનો દિવસ આવેલો અને પૂનમના દિવસ મનસુખરામ માસ્તરનું નક્કી કે પૂનમ મારી ડાકોર વાળાની. પૂનમ કોની? ડાકોર વાળાની. આ નક્કી. ગામના લોકો જોઈ રહ્યા છે કે આ મનસુખરામ માસ્તર ક્યારે અહીંથી જાય. છોકરાઓને સોંપી અને મનસુખરામ માસ્તર નીકળી ગયા છે. ડાકોરની ટ્રેનમાં બેઠા અને ગામના લોકો રેલવે સ્ટેશન ઉપર ઉભા રહ્યા. કેમ?
પેલા અધિકારી આવે છે એની રાહ જોઈને. અધિકારી આવ્યા એટલે હાર પહેરાવ્યા અને કાન ભરવાના શરૂ કર્યા કે મનસુખરામ માસ્તર આવો છે ને તેવો છે, એ બધું એના વિશે બોલવાનું શરૂ કર્યું. સાંભળો, એના વિશે બધું ખોટું ભરાવાનું શરૂ કર્યું. એને લઈ અને આવે છે. આ બાજુ છોકરાઓને રોજની જે ટેવ હતી, આજે માસ્તર હાજર નહોતા. સાંભળો છો, આજે માસ્તર હાજર નહોતા, માસ્તર ડાકોર ગયા છે, છોકરાઓ સામે બેઠા છે અને છોકરાઓએ ગાવાનું શરૂ કર્યું, હાથ જોડે આખું. અને સાહેબ જે ખુરશીમાં બેસતા, રોજ તો બીજી ખુરશી લાવવી પડે, પણ આજે તો સાહેબ જે ખુરશીમાં બેસતા એ ખુરશીમાં ડાકોર વાળાનો ફોટો મૂક્યો. ડાકોર વાળાનો એ ફોટો મૂક્યો અને બધા છોકરાઓ, પછી એક છોકરો આગળ ઉભો રહ્યો છે, એને હાથ જોડ્યા અને બાકીના બધા હાથ જોડે આંખો બંધ કરી અને પ્રાર્થના શરૂ થઈ. પ્રાર્થના શરૂ થઈ. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ. મારા નૈન કમળથી ધારા નૈન કમળથી ધારા વહેતી, હૃદય કમળ છે પ્યાસુ, હૃદય કમળ છે પ્યાસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ. દિન દયાળુ દયા કરીને, દીન દયાળુ દયા કરીને, દીન દયાળુ દયા કરીને, દીન દયાળુ દયા કરીને, પુનિત કરજે પાસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, હો વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, હો વિશ્વાસુ ના વિશ્વાસુ. આ બાજુ સાહેબ આવ્યા, ગામના લોકો લઈ અને આવ્યા છે. જુઓ, આગળ જઈને પેલા એક જણ જોઈ આવ્યો, પેલા સાહેબ માસ્તર આવી તો નથી ગયા ને એમ કહીને જોઈ આવ્યો. જોયું, હજી હાજર થયો નથી ને એ આવ્યો નથી. સાંભળજો, આગળ જઈ અને જોઈ આવ્યા છે અને પેલા જે ઉચ્ચ અધિકારી આવ્યા હતા એ અધિકારીને લઈ અને આવે છે. આ જુઓ, એમ કરી ને આવે છે અધિકારી. આ શાળાને જોતા જોતા, આ સ્કૂલને જોતા જોતા ક્લાસની તરફ જોવે છે. પેલા ગામવાળાએ જોયું ને ત્યારે ખુરશી ઉપર ડાકોર વાળાનો ફોટો પડ્યો હતો અને આજે જ્યારે આ અધિકારી જુએ છે ને ત્યાં મનસુખરામ માસ્તર ખુરશી ઉપર બેઠો છે. મનસુખરામ માસ્તર ખુરશી ઉપર બેઠો અને રોજ તો એક જ પ્રાર્થના ગવડાવતા. સાંભળજો, રોજ તો એક જ પ્રાર્થના ગવડાવતા અને અહીંયા છોકરાઓએ વળી પાછી બીજી પ્રાર્થના શરૂ કરી કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ કોઈ લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયા સાર વધે વેદ વાણી રે. જેની સુરતા સાંભળિયા સાર વધે